નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીડીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। આઝાદ ભારતના સૌથી વિવાદાસ્પદ છતાં પ્રવાસીઓમાં લોકપ્રિય એવા જમ્મુ કાશ્મીરમાં કાલે વિધાનસભાની ચૂંટણીનું પરિણામ, દેશભરની મંડાઈ છે મીટ। હાથમાં મશાલ અને માથા ઉપર સળગતી ઈંડોણી મૂકીને રાસ રમતી જગદંબા સ્વરૂપ દીકરીઓને નિહાળીને જૂનાગઢ અભિભૂત। વણઝારી ચોકની ગરમીમાં બાળાઓ રંગલાલ। શનિ રવિ રજામાં શહેરના અર્વાચીન રાસોત્સવમાં મન મૂકીને ખેલૈયાઓ ઝૂમ્યા। કારડિયા રાજપૂત સમાજમાં ભાઈઓ અને બહેનો માટે રમવાની અલગ અલગ વ્યવસ્થા। અને હેરિટેજ સ્થળોની જાળવણી અને પરિચયના ઉદ્દેશ સાથે જૂનાગઢ ઇન્ટેક ચેપ્ટર દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવ્યું માર્ગદર્શન। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। સૈયરો સંગાત છે, ઢોલ ચરણાય નાદ અંબાયાવો, ચાચરના ચોકમાં ગાબરના ગોખમાં ગરબે ઘુવાન માત બહુચર્યાવો। ચાંદનો ચડકડાટ તારલિયાની રાત છે ને થનગનતી મોજ મહાકાળી આવો। 9 લાખ લો બળિયાળી 64 જોગણીઓ ને તાલીઓ ના તાલ માડી રમવાયાવો। તાલીઓ ના તાલ માડી રમવાયાવો। તાલીઓ ના તાલ માડી રમવાયાવો। જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર। જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ। ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ। બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12। વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે। એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ। યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો। વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444। હવે જોઈએ સમાચાર વિગતવાર। 17મી લોકસભાની ચૂંટણી પછી પ્રથમ વખત દેશમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી, જેના પરિણામ આવતીકાલે થવાના છે, જેને કારણે દેશભરની મીટ આ પરિણામ ઉપર મંડાય છે, કારણ કે ગત લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીનો વિશ્વાસ ઘટ્યો હોય અને બીજી તરફ વિપક્ષ મજબૂત બન્યો હોય તેવું ફલિત થયું હતું। અને એમાં પણ જમ્મુ કાશ્મીરનું મતદાન છે, જેને કારણે જમ્મુ કાશ્મીરની ચૂંટણી ઉપર માત્ર ભારત નહીં પરંતુ પાકિસ્તાન અને સમગ્ર વિશ્વની મીટ રહી છે। જમ્મુ કાશ્મીર એક એવું રાજ્ય છે કે જે આઝાદ ભારતનું સૌથી વિવાદાસ્પદ રાજ્ય રહ્યું છે, આમ છતાં પ્રવાસીઓ માટે સ્વર્ગ સમાન મનાઈ રહ્યું છે। ધરતી પરનું સ્વર્ગ એટલે કે કાશ્મીર એવું આપણે કહીએ છીએ। આ સ્વર્ગ ઉપર આવતીકાલે વિધાનસભાની 90 બેઠક માટે મતગણતરી પ્રક્રિયા હાથ ધરાશે। જમ્મુ કાશ્મીરમાં 5 સભ્યો ઉપરાજ્યપાલ નિમવાના હોય છે, જેને કારણે આ 5 સભ્યો ઉપર સૌ કોઈની મીટ રહેશે તે સ્વાભાવિક છે। હરિયાણામાં કોંગ્રેસનો હાથ અત્યારે મજબૂત દેખાઈ રહી છે અને ભાજપને કપરા ચઢાણ એવું દેખાઈ રહ્યું છે, ત્યારે એક્ઝિટ પોલને આધારે
લોકસભાની જેમ આ વિધાનસભાની ચૂંટણીઓમાં પણ ભાજપને મહદઅંશે પછડાટ મળે તેવી સંભાવના વ્યક્ત થઈ રહી છે. વાત કરીએ નવલા નોરતાની, તો નવરાત્રી મહોત્સવ અત્યારે મધ્ય ચરણમાં છે. 4 નોરતા પૂરા થઈ ગયા છે અને પ્રાચીન ગરબીઓમાં માતાજીની પ્રાચીન ગરબીની જમાવટ વચ્ચે નાની નાની જગદંબા સ્વરૂપ બાળાઓ આદ્ય શક્તિની આરાધના કરે છે. શહેરની મધ્યમાં આવેલ વણઝારી ચોકની ગરબીમાં બાળાઓ હાથમાં મશાલ લઈ અને માથા ઉપર સળગતી ઈંઢોણી લઈને રાસ રમે છે. આ જોઈને જૂનાગઢ વાસીઓ સ્તબ્ધ બની ગયા હતા. દર્શકોએ તાલીઓના ગડગડાટથી આ દીકરીઓની બહાદુરી નીડરતાને બિરદાવી હતી. ત્યારે આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું કે પાછલા કેટલાક વર્ષોથી સળગતી ઈંઢોણીનો રાસ વણઝારી ચોક ગરબીનું મુખ્ય આકર્ષણ બનતું હોય છે. શનિ રવિ રજા હોવાને કારણે વિશેષ રાસનું આયોજન આ જગ્યા ઉપર થયું હતું, જેમાં સળગતી ઈંઢોણીનો રાસ, ભૂવા રાસ, ટીપણી રાસ અને વિવિધ રાસ વચ્ચે જગદંબા સ્વરૂપ નાની નાની કુમારિકાઓએ વણઝારી ચોક ગરબીમાં પોતાનો રંગ દેખાડ્યો હતો અને ઉપસ્થિત તમામ લોકોને પ્રભાવિત કર્યા હતા. તો શહેરમાં ગિરનાર રોડ ઉપર નવદુર્ગા પ્રાચીન ગરબી પણ લગભગ નવાબી કાળની ગરબી પૈકીની એક ગરબી મનાય છે. મુખ્ય રોડ ઉપર ગરબી રમાતી હોવાને કારણે લોકો સ્વયંભૂ રીતે ટ્રાફિકનું નિયમન કરે છે અને બે ઘડી માટે આ દીકરીઓને ગરબે ઘૂમતી જોવા માટે થંભી જતા હોય છે. માયારામ આશ્રમની પહેલા નવદુર્ગા ગરબી મંડળ છે, જ્યાં ખાસ કરીને કે વાલ્મીકી વાસ અને આ આસપાસના વિસ્તારના ગોધાવાઓની પાટી વિસ્તારના ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારો રહેતા હોય છે. એમની દીકરીઓ માટે આ પ્રાચીન ગરબીનું આયોજન વર્ષોથી થતું આવે છે. ગઈકાલે જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાએ પણ આ પ્રાચીન ગરબીની મુલાકાત લીધી હતી. પ્રમુખ જીતુભાઈ તન્નાના માર્ગદર્શન નીચે ટીમ દ્વારા નવદુર્ગા ગરબી મંડળમાં બાળાઓ ગરબી સારી રીતે રમી શકે, એની સાથે સાથે લોકો ગરબી નિહાળી શકે તેવી સુંદર બેઠક વ્યવસ્થા પણ ઉપલબ્ધ બનાવવામાં આવે છે, જેને કારણે રાત્રે 12:30 વાગ્યા સુધી આ પ્રાચીન ગરબી માતાજીની ગરબાની જમાવટ કરે છે. દુર્ગા ગરબી મંડળ ગોધાવાની પાર્ટી જુનાગઢ લુવાણા મહાદેવ મંદિર પાસે 1975 છેલ્લા 49 વર્ષથી આ ગરબી મંડળ ચાલુ છે. અહીંના પ્રમુખ શ્રી જીતેન્દ્રભાઈ સિંગલાલ તન્ના, કાર્યકર શ્રી બુદ્ધિલાલ ઉત્પારેલિયા, કોલાભાઈ, પછી અનિલભાઈ, સતીશભાઈ સાબા, બધા કાર્યકરો 700 તેમજ અહીંથી 150 છોકરીઓ રમે છે. બધી એને જ્ઞાતિને કોઈ ભેદભાવ વગર બધી છોકરીઓને રાસને ઉગાવીએ છીએ. ને છેલ્લા 4 વર્ષથી આ બધી દીકરીઓને ફી પણ પરત આપીએ કોરોના ટાઈમ છે અને સરસ વાણી રોજ વિતરણ કરીએ છીએ. જુનાગઢ શહેરમાં ખાસ કરીને બાયપાસ ઉપર આવેલ ખાનગી પાર્ટી પ્લોટમાં અર્વાચીન રાસોત્સવ પણ ધૂમ મચાવે છે. અહેવાલ જોઈએ બીજા વિરામમાં, પરંતુ અત્યારે બીજા એક સમાચાર ઉપર દ્રષ્ટિ કરીએ તો સૌરાષ્ટ્રની અગ્રણી સહકારી બેંકમાં જેની ગણના થાય છે તે રાજકોટ નાગરિક સહકારી બેંકની 72મી વર્ષગાંઠ બેંક દ્વારા ઉજવવામાં આવી હતી. નાગરિક બેંકની સ્થાપનાને 72 વર્ષ થયા, જેની ઉજવણીના ભાગરૂપે
જૂનાગઢમાં MG રોડ ઉપર આવેલ નાગરિક બેંક સહિત સૌરાષ્ટ્રમાં આવેલી 38 જેટલી શાખાઓમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જૂનાગઢ નાગરિક બેંકની જવાબદારી સંભાળનાર કન્વીનર રાકેશભાઈ શેઠે કહ્યું કે 5 ઓક્ટોબર 1953ના રોજ રાજકોટ નાગરિક બેંકની સ્થાપના કરવામાં આવી છે અને 5 ઓક્ટોબર 2024 તેનો 72મો સ્થાપના દિવસ અમે રક્તદાન શિબિર દ્વારા મનાવ્યો છે અને અહીં એકત્રિત થયેલું રક્ત થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે અલગ રાખવામાં આવશે. સિવિલ હોસ્પિટલ જૂનાગઢના સહયોગથી આ રક્તદાન શિબિર સંપન્ન થઈ, જેમાં 125 જેટલા રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. રાજકોટ નાગરિક બેંક જૂનાગઢમાં MG રોડ ઉપર કાર્યરત છે, ત્યારે આ બેંક બેન્કિંગ પ્રવૃત્તિની સાથે સાથે સામાજિક ક્ષેત્રે પણ સારી કામગીરી કરે છે, તેમ કન્વીનર રાકેશ શેઠે ઉમેર્યું હતું. હું રાકેશ વલ્લભદાસ શેઠ જૂનાગઢમાં રહું છું અને રાજકોટ નાગરિક સહકારી બેંકની જૂનાગઢ શાખા એના કન્વીનરની મારી જવાબદારી છે. મારા સહમિત્ર છે વલ્લભભાઈ વાછાણી, જૂનાગઢમાં જ એ રહે છે અને રાજકોટ નાગરિક બેંકની જૂનાગઢ બ્રાન્ચના મારા સાથી મિત્ર અને સહ કન્વીનર છે. આજે રાજકોટ નાગરિક બેંક 5મી ઓક્ટોબર 1953નો એમનો સ્થાપના દિવસ છે અને આજે એમનો સ્થાપનાનો 72મો સ્થાપના દિવસ ઉજવી રહ્યો છે. રાજકોટ નાગરિક બેંકની બેન્કિંગ સિસ્ટમ અને સામાજિક કાર્યોની પ્રણાલીમાં એનો સ્થાપના દિવસ ઉજવવા માટે એટલા માટે આજે બ્લડ ડોનેશન કેમ્પનો વિચાર કરવામાં આવ્યો છે. નાગરિક બેંકની જેટલી પણ બ્રાન્ચ છે, કુલ મળીને 38 બ્રાન્ચ, એ દરેક બ્રાન્ચમાં આજે બ્લડ ડોનેશન કેમ્પના એક યુનિફોર્મ ઉત્સવો ઉજવાઈ રહ્યા છે અને દરેક બ્રાન્ચમાં આજે જ સવારે 9 વાગ્યાથી 1 વાગ્યા સુધી જ બ્લડ ડોનેશન કેમ્પના આયોજન કરવામાં આવ્યો છે. એના જ એક ભાગરૂપે જૂનાગઢમાં MG રોડ ઉપર PGVCLની બાજુમાં આપણું રાજકોટ નાગરિક બેંકની શાખા આવેલી છે, ત્યાં જ આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થઈ રહ્યું છે. સ્થાપના કાળથી બેંકે બેન્કિંગની સાથે સામાજિક કાર્યમાં પણ અગ્રેસર રહી છે. દાખલા તરીકે જોઈએ તો કોરોના પીરિયડમાં પણ બેંક દ્વારા દરેક કર્મચારીઓ અને દરેક સમાજના બધા જ લોકોને ઉપયોગી થાય એ પ્રકારના કાર્યો કરવામાં આવ્યા હતા. એવી જ રીતે જ્યારે પણ સમાજની જ્યારે જરૂર પડી છે ત્યારે બેંક તરીકે નહીં પરંતુ એક સામાજિક સંસ્થા તરીકે ઉભરી આવે એ પ્રકારના કાર્યો કરી રહી છે. આજે પણ 72મો સ્થાપના દિવસ છે ત્યારે આ બ્લડ બેંકનું આયોજન કર્યું છે. તો એમાં પણ અમે એક નિશ્ચિત લક્ષ્યાંક રાખીને બ્લડ ડોનેશન થાય અને વધારેમાં વધારે મહત્તમ સંખ્યામાં લોકોનું બ્લડ ડોનેશન થાય એવો પ્રયાસ અમે કરી રહ્યા છીએ. હું એશા તુષારભાઈ છત્રારા, રાજકોટ નાગરિક બેંક દ્વારા આજે રક્તદાન કેમ્પ થયેલો છે, જેમાં અમારા પરિવારના 3 સદસ્યોએ બ્લડ ડોનેશન કરેલું છે. આ બ્લડ થેલેસેમિયાના વિદ્યાર્થીઓ અને મહિલાઓ માટે ખૂબ જ ઉપયોગી થાય છે. બ્લડ ડોનેશન એ ખૂબ જ સારું કામ છે. રક્તદાન એ જ મહાદાન. દર્શક મિત્રો, ફરીથી નવરાત્રિના માહોલમાં પ્રવેશ લઈએ તે પહેલા સમય થઈ ગયો છે એક વિરામનો. નવરાત્રી દિવાળીમાં ધમાકેદાર ડિસ્કાઉન્ટ ઓફર. તમારા ઘર ઉપર અદાણી સોલર કિટ કરાવો અને લાઇટ બિલ ફ્રી 0 કરો. સરકાર દ્વારા તમને 78,000 રૂપિયાની સબસિડી મળે છે. 3.21 કિલોવોટ 25 વર્ષ વોરંટી સાથે પડતર 80,000 રૂપિયામાં જ પડે છે. તે પણ 2 વર્ષમાં નીલ થઈ જશે અને સાથે વધારાના યુનિટના પૈસા પણ મળે છે. ભરવાપાત્ર રકમ 1,58,000 રૂપિયામાં જ બધું જ ખર્ચ. સ્પેશિયલ દશેરા સુધી જો 3 વ્યક્તિ એક સાથે બુકિંગ કરે છે તો તેમને માત્ર 80,000 રૂપિયામાં જ ફિટિંગ થઈ જશે. આ ઉપરાંત LED સ્માર્ટ ટીવી ઓનલાઈન બજાર કરતાં સસ્તું, સારું, 12 મહિનાની વોરંટી સાથે 32 ઇંચ માત્ર 8500 રૂપિયામાં જ ઘર બેઠા મળી રહેશે. દરેક મોડલ ટફન ગ્લાસવાળા પણ ઉપલબ્ધ. બુકિંગ માટે કોલ કરો. મોબાઈલ નંબર 93 741 0 72 65 અને 70 160 28 6 46.
છેલ્લા એક દાયકામાં માત્ર જૂનાગઢ જ નહીં પરંતુ સૌરાષ્ટ્રના અનેક દર્દીઓને જીવતદાન આપી આશીર્વાદરૂપ બની ચૂકેલ કેજે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ હવે કેન્સર જેવા ગંભીર રોગની સારવાર માટે પણ શરૂ કરે છે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, જ્યાં ઉપલબ્ધ રહેશે અમદાવાદના નામાંકિત કેન્સર રોગના નિષ્ણાત તબીબો. અત્યંત આધુનિક મશીનથી કેન્સરની સારવાર હવે ઘર આંગણે. ફ્રી ઓપીડી, નિષ્ણાંત તબીબોનું માર્ગદર્શન, રેડિયેશનની આધુનિક સારવાર. જૂનાગઢની સૌથી આધુનિક કેન્સર સારવાર એટલે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિસ્ટ. વિશેષ સુવિધા કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, ગંગા પાર, કેજે હોસ્પિટલની સામે, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ. Good morning. This is Junagadh. વિરામ બાદ આપનું સ્વાગત છે. જૂનાગઢ શહેરમાં અલગ અલગ સ્થળ ઉપર જ્ઞાતિ આધારિત રાસોત્સવ અત્યારે ચાલી રહ્યા છે, પરંતુ સાર્વજનિક રાસોત્સવના રૂપમાં રોયલ ક્લબના રાસોત્સવ અવ્વલ નંબરે દેખાઈ રહ્યા છે. છેલ્લા 7 વર્ષથી રોયલ ક્લબ જૂનાગઢવાસી અને જૂનાગઢના યુવા ખેલૈયાઓ માટે અર્વાચીન રાસોત્સવનું આયોજન કરે છે. આ વખતે બજરંગ ફાર્મ ખાતે રોયલ ક્લબનું રાસોત્સવનું ભવ્ય આયોજન ચાલી રહ્યું છે, જ્યાં રોજે રોજ અકડે ઠઠ જનમેદની ઉમટી પડે છે. અહીં કોઈ જ્ઞાતિને બાદ નથી, સાર્વજનિક પ્રવેશ છે, જેને કારણે તમામ જ્ઞાતિના યુવાઓ અને ખેલૈયાઓ અહીં ટ્રેડિશનલ પોશાકમાં ઉપસ્થિત રહી અને રાસોત્સવની મજા માણી રહ્યા છે. અધૂરામાં પૂરું જૂનાગઢના ખૂબ જ જાણીતા કલાકાર હિતેશ્વર નાણાવટી એટલે કે રાઘવ મ્યુઝિકલ ગ્રુપના ચુનંદા કલાકારો અહીં રાત્રે મોડી રાત સુધી લોકોને રાસોત્સવ, દુહાછંદ, લોકગીત અને આપણી પ્રાચીન પરંપરામાં જકડી રાખીએ છે, જેને કારણે રોયલ ક્લબ ઓફ જૂનાગઢના રાસોત્સવ આજે પણ એટલા વખણાઈ રહ્યા છે. ગઈકાલે આ રાસોત્સવમાં ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબના વિપુલભાઈ કોટેચા ઉપરાંત જીટીપીએલ પરિવારના નિકેશભાઈ મશરૂ, બિલ્ડર અગ્રણી યતિનભાઈ કોટેચા, વિપુલભાઈ રાજપરા સહિત નામાંકિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને બેઠક વ્યવસ્થાની સાથે રોયલ ક્લબના જાગજમાળ ભર્યા માહોલમાં અર્વાચીન રાસોત્સવ માણ્યો હતો. ખેલૈયાઓ પણ મન મૂકીને શનિ રવિની રજામાં હિતેશ્વર નાણાવટી અને સાથી કલાકારોના વૃંદે ઝૂમી ઉઠ્યા હતા. હું ધવલ પટેલિયા. અમારું ગ્રુપ 2018થી રોયલ ક્લબ ખાનેદાના દાંડિયાના નામે અર્વાચીન નવરાત્રિનું આયોજન કરીએ છીએ. તેમાં લોકોના બેઠક માટે સારામાં સારી સ્ટેડિયમ વ્યવસ્થા, સારામાં સારું નવું લાઇટિંગવાળું ડેકોરેશન અને નામાંકિત ઓર્કેસ્ટ્રા અને સાઉન્ડની સિસ્ટમ હોય છે, જે હવે તો જૂનાગઢના લોકો જાણતા થશે એટલા વર્ષથી કરીએ છીએ. એટલે જૂનાગઢની સારી પબ્લિક અને જેને ફેમિલી સાથે રમવું છે તેવી પબ્લિક અમારે ત્યાં આવે છે. અમે ખાલી ફેમિલી પાસે જ ઇસ્યુ કરીએ છીએ. એ તમે આગલા રેકોર્ડિંગમાં પણ જોયું થશે.
ખાસ તો આ નવરાત્રિ અમે અર્વાચીન રીતે ઉજવીએ છીએ. ગયા વર્ષથી અમે એક માતાજીના અનુષ્ઠાન પણ અહીંયા કરીએ છીએ અને માતાજીનો નવચંડી હવન પણ અહીંયા ચાલુ હોય છે, જે સાંજે 6 વાગ્યાથી ચાલુ થઈ જાય છે અને રાત્રે 11:15 વાગે તેની સમાપન આરતી થાય છે અને 12 વાગે તેની પૂર્ણાહુતિ થાય છે. પૂર્ણાહુતિ તો ન કહી શકાય, પણ સમાપન થાય છે એમ કહી શકાય, અને દશેરાના દિવસે યજ્ઞની પૂર્ણાહુતિ થાય છે. તો અમે આ રીતે અર્વાચીન અને પ્રાચીન નવરાત્રિ, ધાર્મિક અને મજા બંનેની નવરાત્રિનું અમે એક કોમ્બિનેશન કરીએ છીએ અને લોકોને બંને વાતાવરણની ખૂબ મજા આવે છે. લોકો બ્રેકમાં અનુષ્ઠાનના દર્શન કરે છે, હવનના દર્શન કરે છે. હવે તો મુજબ આરતીથી શરૂઆત તો થઈ હોય છે, માતાજીની આરતીથી ગ્રાઉન્ડની શરૂઆત થઈ હોય છે, પણ 12 વાગે ભવનની આરતી પણ અમે અલગથી કરીએ છીએ. અને આ અમારા આયોજનમાં લોકોનો પણ ખૂબ સારો પ્રતિસાદ છે, અમારા પંચાયતનો પણ પ્રતિસાદ સારો કર્યો છે. અને ખાસ આ વખતે અને ગયા વખતે અમને પોલીસનો પણ બહુ ખાસ સહયોગ મળેલો છે કે કોઈ આવારા તત્વો અહીંયા આવી ન શકે. અહીંયા નહીં, ગામમાં જ એવું છે કે કોઈ આવારા તત્વો આવી ન શકે અને સારા લોકો વ્યવસ્થિત રીતે ફેમિલી સાથે નવરાત્રિ મનાવી શકે. રાત્રે મોડે સુધી પણ દુકાનો ખુલ્લી હોય છે, તો ત્યાં પણ શાંતિથી લોકો બેસીને નાસ્તો કરી શકે. નવરાત્રો વગર તો વ્યવસ્થા હોય છે. અમારે પણ અહીંયા સારીમાં સારી કેન્ટીન રાખેલી છે, તેનો પણ લાભ લોકો લે છે. નમસ્કાર, જય માતાજી. તો જૂનાગઢમાં કારડિયા રજપૂત સમાજ દ્વારા પ્રથમ વખત એવું આયોજન કરવામાં આવ્યું છે કે એક જ પાર્ટી પ્લોટમાં 2 વિભાગ પાડીને જ્ઞાતિના દીકરા દીકરીઓ અલગ અલગ રાસ ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે. પ્રેક્ષકોની બેઠક વ્યવસ્થા સારી છે ને એક જ બેઠક વ્યવસ્થા ઉપરથી ભાઈઓ અને બહેનો બંને રમતા હોય એ પ્રકારના દ્રશ્યો જોવા મળે છે, જેને કારણે કારડિયા રજપૂત સમાજનું આ આયોજન જ્ઞાતિજનોએ એકી અવાજે વખાણેલ છે. કારડિયા રજપૂત સમાજના પ્રમુખ હમીરભાઈના જણાવ્યા અનુસાર છેલ્લા 28 વર્ષથી અમે કારડિયા રજપૂત જ્ઞાતિ માટે રાસોત્સવ યોજીએ છીએ, પરંતુ આ વર્ષે ભાઈઓ અને બહેનો અલગ અલગ રાસ ગરબા રમે અને એ રીતે જ્ઞાતિની દીકરા દીકરીઓ જ્ઞાતિની સાથે જ જોડાયેલા રહે તેવું સુચારું આયોજન અમારા પરિવાર દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. અને એ રીતે કારડિયા રજપૂતનો અર્વાચીન રાસોત્સવ અત્યારે જૂનાગઢમાં કારડિયા રજપૂત સમાજની જ્ઞાતિ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યો છે. શ્રી કારડિયા રાજપૂત સમાજ જૂનાગઢ શહેર, હરિભાઈ પરમાર પ્રમુખ શ્રી. અમે લોકો છેલ્લા 24 વર્ષથી જૂનાગઢની અંદર નવરાત્રિનું આયોજન કરીએ છીએ. અમારી જે નવરાત્રિનું આયોજન છે અમારી યુવા કમિટી કરે છે, સાથે સાથે વડીલોના માર્ગદર્શન નીચે કામ કરે છે. અમારી જે નવરાત્રિ થાય છે એની વિશેષતા એ છે કે અમારા દીકરા અને દીકરીઓ એક જ નવરાત્રિ, જૂનાગઢમાં એક જ એવી નવરાત્રિ થાય છે કે જ્યાં દીકરીઓ અલગ રમી શકે, દીકરાઓ અલગ રમી શકે અને બેઠક વ્યવસ્થા પણ એ પ્રમાણે હોય છે. આ પ્રમાણેનું જ અમારું આયોજન છેલ્લા વર્ષોથી આ પ્રમાણેનું અમે આયોજન કરીએ છીએ. અને અમારી જે કારોબારી છે એ પ્લસમાં અમારી યુવા કમિટી જે છે એની જે કામગીરી છે ધન્યવાદને પાત્ર છે. ખરેખર અમે યુવાનોને એટલા પ્રોત્સાહિત, એટલા બધા અમે હર્ષ અનુભવીએ છીએ કે અમારા યુવાનોથી અમને બહુ ખુશી થાય છે. તો છેલ્લા 7 વર્ષથી લવકુશ ફ્રેન્ડ્સ ક્લબ દ્વારા લોહાણા સમાજના ખેલૈયાઓ માટે રાસોત્સવનું આયોજન થાય છે. છેલ્લા 7 વર્ષથી મહાનગરપાલિકાના પૂર્વ ડેપ્યુટી મેયર અને અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેનાના પ્રમુખ ગિરીશભાઈ કોટેચાના નિવાસસ્થાન ગિરિરાજ વિલા ખાતેના મેદાનમાં જાગજમાળભર્યા માહોલમાં લવકુશ ગ્રુપ આયોજન કરે છે અને દરરોજ રઘુવંશી સમાજના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ટ્રેડિશનલ પોશાકમાં હાજર રહીને રાસ ગરબાની રમઝટ બોલાવે છે. સૌ પ્રથમ રાત્રે 9:30 કલાકે આદ્ય શક્તિની આરતી ઉતારવામાં આવે છે, જેમાં કોટેચા પરિવાર અને લોહાણા સમાજના આગેવાનો ઉપસ્થિત રહે છે. આયોજનને સફળ બનાવવા માટે લવકુશ ફ્રેન્ડ્સ ક્લબના ગૌરવ રૂપારેલિયા, વિજય ખક્કર, યતિન કારિયા તેમજ ગિરીશ આડતિયા સહિતના હોદ્દેદારોને મિત્રો જહેમત ઉઠાવી રહ્યા છે. હું વિજય ખક્કર, લવકુશ ગ્રુપના સુપર એડમિન. અમારું લવકુશ ગ્રુપ રઘુવંશી પરિવારનો જૂનાગઢનો ગ્રુપ છે. આ ગ્રુપ છે એ લગભગ તમામ ધાર્મિક તહેવારો ઉજવતા હોય છે, પરંતુ નવરાત્રિનો આ તહેવાર છે એ જૂનાગઢના તમામ રઘુવંશી પરિવાર માટે અમે આવકાર્ય રાખીએ છીએ. રઘુવંશી પરિવારનો નવરાત્રિ આ મહોત્સવ ડેપ્યુટી મેયર, પૂર્વ ડેપ્યુટી મેયર શ્રી ગિરીશભાઈ કોટેચાના બંગલે અમે કરીએ છીએ. છેલ્લા 8 વર્ષથી થતા આયોજનમાં લગભગ છેલ્લા 6 વર્ષથી આ પટાંગણમાં અમે નવરાત્રિ મહોત્સવ ઉજવીએ છીએ. નવરાત્રિ મહોત્સવમાં જૂનાગઢના અસંખ્ય રઘુવંશી પરિવાર ઉપસ્થિત રહેતા હોય છે. અહીંયા આ ગ્રાઉન્ડમાં બહેનો, દીકરીઓ, ભાઈઓ સૌ બધા જ રઘુવંશી પોતાની રીતે નિર્ભય રીતે આ તહેવારને માણી શકે છે.
લવકુશ ગ્રુપનું આ એવું આયોજન છે કે જ્યાં એમ માનો કે એક ફેમિલી એક પ્રસંગ હોય એ રીતે તમામ રઘુવંશી પરિવારો આ રાસોત્સવ ઉજવી શકે છે. રોજે રોજ ખેલૈયાઓને પ્રોત્સાહિત કરવા માટે અમે શિલ્ડ અને ઇનામથી પ્રોત્સાહિત કરીએ છીએ. આ ઉપરાંત ખેલૈયાઓ માટે નિઃશુલ્ક ફોટોગ્રાફી, મોડેલિંગ ફોટોગ્રાફી, અન્ય સુવિધાઓ પણ રાખીએ છીએ. બારકોડ સિસ્ટમથી અમે ખેલૈયાઓના અલગ અલગ ઇનામો અને લોગો નંબર ડિક્લેર કરીએ છીએ, જેથી કોઈ પણ જાતનો પક્ષપાત ન લાગે. અને એવું નથી કે માત્ર લવકુશ ગ્રુપના સભ્યોને જ ઇનામ મળે. રઘુવંશી પરિવારના તમામ સભ્યો જે આ ગ્રાઉન્ડમાં રમવા આવે છે એ તમામ પરિવારના સભ્યોને પણ અમે સમાન રીતે ઇનામ આપી અને એમને પણ પ્રોત્સાહિત કરીએ છીએ. હું ગૌરવ રૂપારેલિયા, લવકુશ ગ્રુપ 2024 નવરાત્રિ આયોજન પ્રોજેક્ટ ચેરમેન. છેલ્લા 6 વર્ષથી આ એક જ જગ્યાએ અમે નવરાત્રિનું આયોજન લવકુશ ફ્રેન્ડ્સ ક્લબ દ્વારા કરવામાં આવે છે. લવકુશ ફ્રેન્ડ્સ ક્લબ જૂનાગઢની એકમાત્ર રઘુવંશીઓની પરિવાર સાથેની ફેમિલી ક્લબનું આયોજન આખા વર્ષ દરમિયાન અમે 12 જેટલા કાર્યક્રમોનું આયોજન કરતા હોઈએ છીએ. આ દરેક કાર્યક્રમો પરિવાર સાથે માણી શકાય. છોકરાઓને ગેમ્સ હોય, ધાર્મિક તહેવારો હોય, પ્રસંગો હોય, પણ આ એકમાત્ર એવો નવરાત્રિનો તહેવાર છે કે જેમાં અમારા ક્લબ મેમ્બર સિવાયના બાકીના રઘુવંશી પરિવારના સભ્યો પરિવાર સાથે આવી અને મા અંબાની આરાધના કરી શકે છે. આ કાર્યક્રમ દર વખતે અમારી ટીમ, અમારા સુપર એડમિન વિજયભાઈ ખક્કર, મારા સાથી પ્રોજેક્ટ ચેરમેન ગિરીશભાઈ આડતિયા, અમારા એડમિનોની ટીમ મનીષભાઈ સાગલાણી, વિપુલભાઈ, વિરલભાઈ ઉનડકડ, હરેશભાઈ, તમામ સંજયભાઈ ચોલેરા, આ તમામ આખી અમારી ટીમ સાથે હિરેનભાઈ આ તમામ સાથે અમે આખું આયોજન સરસ કરીએ છીએ. ગયા વખતે અમે 360 રાખેલું હતું અને આ વખતે એક મોડલિંગ સ્ટુડિયો રાખેલો છે કે દરેક લોકો આવી અને અમારામાં મોડલિંગ સ્ટુડિયો પાડે અને પોતાની યાદગીરી રાખે. સર્વેને જય માતાજી. સમાચારમાં સમય થઈ ગયો છે ફરીથી એક વિરામનો. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં
થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ એક જ નામ જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ. જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કંઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કંઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. જૂનાગઢમાં રાત્રિના 9:30 વાગ્યાથી અર્વાચીન રાસોત્સવની રમઝટ બોલે છે, પરંતુ માત્ર બહેનોના માટે રાસોત્સવનું આયોજન થતું હોય તેવું મહાનગરપાલિકાના પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાના નિવાસ સ્થાને જોવા મળે છે. અહીં જલારામ રઘુવંશી મહિલા મંડળ દ્વારા માત્ર લોહાણી સમાજની દીકરીઓ માટે રાસોત્સવ સાંજે 5 થી 7 વાગ્યા સુધી યોજવામાં આવે છે. માતાજીની આરાધના કરવાના આ પર્વમાં રઘુવંશી પરિવારની દીકરીઓ પણ ટ્રેડિશનલ પોશાક ચણિયા ચોળીમાં અને જરૂરી ઓર્નામેન્ટ સાથે રાસ ગરબાની રમઝટ બોલાવે છે. ધ્રુમીબેન કારિયા સહિતના મહિલા હોદ્દેદારોની જેમતને કારણે આ રઘુવંશી સમાજનો મહિલા રાસોત્સવ પણ સફળતાપૂર્વક આગળ વધી રહ્યો છે. દશેરા સુધી આ રાસોત્સવ ચાલશે ને રોજે રોજ અલગ અલગ વય જૂથમાં પ્રિન્સેસને ઇનામ આપવામાં આવે છે તેવી જાહેરાત આયોજકો દ્વારા કરવામાં આવી છે ને મોટી સંખ્યામાં લોકો આ રાસ ગરબાની રમઝટ માણી રહ્યા છે. મારું નામ ધ્રુવીબેન કારિયા છે. અમારું ગ્રુપ જલારામ રઘુવંશી મહિલા મંડળ અમે જે 15 વર્ષથી ચલાવીએ છીએ અને દર વર્ષે આટલી જ સંખ્યામાં બહેનો રમવા આવે છે અને આ ખાલી બહેનો માટેનો જ પ્રોગ્રામ છે જેમાં જેન્ટ્સ અલાઉડ નથી. અને આટલી મોટી સંખ્યામાં જ્યારે બહેનો રમવા આવે છે એને અમે ખૂબ સરસ રીતે રમાડીએ છીએ 4 રાઉન્ડમાં અને બધાને રેન્ક પણ આપીએ છીએ.
અને આ ગ્રુપમાં જેટલા રેન્ક આવે છે એ બધાને અમે અમારા ગ્રુપ દ્વારા જ ફાળો કાઢી અને ઇનામ ખૂબ સરસ રીતે આપીએ છીએ અને અમે કોઈ પાસેથી પણ લેતા નથી. હા, કોઈ પણ દાતા આવે છે એ એની જાતે ઇનામ દે તો ઠીક છે, બાકી અમારા ગ્રુપના બધા મહિલાઓ છે તે અમે ફાળો કાઢી અને ઇનામ આપીએ છીએ. બસ અમારું ગ્રુપ આવું સરસ રીતે ચાલતું રહે એવી જ પ્રાર્થના. જય અંબે માત કી જય. જય જલારામ, જય શ્રી કૃષ્ણ. મારું નામ જિંકલ રાજા છે. હું અહીંયા જુનાગઢથી છું અને અહીંયા રઘુવંશી મહિલા મંડળમાં આવું સરસ નવરાત્રિનું આયોજન કર્યું છે અને નવરાત્રિમાં અમે ખૂબ ટ્રેડિશનલ ડ્રેસ પહેરી અને પાર્ટિસિપેટ કર્યું છે અને ખૂબ મજા આવી છે અને રમવાની પણ બહુ મજા આવી છે અને અહીંનું આયોજન પણ બહુ સરસ છે અને અમને લોકોને ખૂબ લાભ મળ્યો છે. અમારો આજે રેન્ક પણ આવ્યો છે એટલે બહુ મજા આવી છે. જૂનાગઢમાં ભેસાણ રોડ ઉપર આવેલ નોબલ યુનિવર્સિટી ખાતે તારીખ 8, 9 અને 10 ઓક્ટોબર ભૌતિક શાસ્ત્ર ઉપરનું એક મહત્વનું પ્રદર્શન યોજાનાર છે. નોબલ યુનિવર્સિટીના ભૌતિક શાસ્ત્ર વિભાગ દ્વારા પરમાણુ ઉર્જા વિભાગ ભારત સરકાર સાથે જોડાયેલી અગ્રણી સંસ્થા પ્લાઝમા દ્વારા આ એક એક્ઝિબિશન યોજાનાર છે, જેને અંગે નોબલ યુનિવર્સિટીના પ્રોવેસ્ટ ડોક્ટર ખેરે વિગતો આપી હતી અને વિદ્યાર્થીઓને આ પ્રદર્શન નિહાળવા માટે અનુરોધ કર્યો હતો. પ્લાઝમા રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ગાંધીનગર દ્વારા અહીંયા નોબલ યુનિવર્સિટી ખાતે તારીખ 8, 9 અને 10 ઓક્ટોબર દરમિયાન એક્ઝિબિશન ગોઠવવામાં આવેલું છે. એમાં ખાસ કરીને ફિઝિક્સને રિલેટેડ એક્સપેરિમેન્ટ બતાવવામાં આવશે. તો આજુબાજુની કોલેજો અને સ્કૂલોના વિદ્યાર્થીઓને જાહેર આમંત્રણ છે. આ ઘર બેઠા ગંગા જેવું છે, અહીંયા ઘર આંગણે આ લાભ લેવા જેવો છે, તેથી બધાને આમંત્રણ આપવામાં આવે છે અને એનો સૌ લાભ લે તેવી અમે ઈચ્છા વ્યક્ત કરીએ છીએ. આપણે સૌ જાણીએ છીએ કે જૂનાગઢ એક હેરિટેજ સિટી છે, એટલે કે ઐતિહાસિક અને પુરાતત્વીય સ્થળો આ શહેરમાં ખૂબ જ ઉપલબ્ધ છે, પરંતુ કમનસીબ હોય છે કે આવા હેરિટેજ સ્થળોની બહુ જાળવણી થતી નથી. જૂનાગઢમાં ઇન્ટેક ચેપ્ટર દ્વારા આ હેરિટેજ સ્થળોની જાળવણી અને તે અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શિત કરવા માટેનો એક કાર્યક્રમ જોશીપુરા સરદાર પટેલ શૈક્ષણિક સંકુલ ખાતે સંપન્ન થયો હતો. પ્રિન્સિપાલ જયશ્રીબેન વેકરિયાના જણાવ્યા અનુસાર અહીં વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની પ્રવૃત્તિ જુલીબેન ખારોડ દ્વારા વિદ્યાર્થીઓને શીખવવામાં આવી. તો મોતીકામ અને માટીકામ કેવી રીતે કરી શકાય ને એના માધ્યમથી આપણે પર્યાવરણને કેવી રીતે બચાવી શકાય તે અંગે પણ સમજણ આપવામાં આવી હતી. જૂનાગઢના જાણીતા ઇતિહાસકાર ડૉક્ટર પ્રદ્યુમનભાઈ ખાચર અને ડૉક્ટર બેન ચેતનાબેન ચુડાસમાએ ખાસ ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને જૂનાગઢમાં આવેલા પુરાતત્વીય સ્થળો અંગે સમજણ આપવામાં આવી હતી અને એની જાળવણી જરૂરી હોવાનું વિદ્યાર્થીઓને જણાવ્યું હતું. નમસ્કાર. ડોક્ટર હરિભાઈ ગોધાણી કેમ્પસ સ્થિત માતુશ્રી એમજી ભુવા કન્યા વિદ્યા મંદિર દ્વારા આયોજિત ઇન્ટેક ચેપ્ટરની એક સરસ મજાનો આર્ટ એન્ડ ક્રાફ્ટ વર્કશોપનું આયોજન આજે પુનાભાઈ માળવિયા સ્મૃતિ હોલ ખાતે રાખવામાં આવ્યું છે. આ આયોજનની અંદર જૂનાગઢની જુદી જુદી 9 શાળાના શિક્ષકો અને સાથે સાથે વિદ્યાર્થીઓ કે જે ધોરણ 7 થી 9 માં અભ્યાસ કરે છે એવા બાળકો અહીંયા આર્ટ એન્ડ ક્રાફ્ટ વર્કશોપમાં ઉપસ્થિત છે. આ વર્કશોપની અંદર જુલીબેન ખારોડ દ્વારા વેસ્ટમાંથી બેસ્ટ તેમજ હેતલબા વાળા દ્વારા મોતીકામ અને બાબુભાઈ કતકવારા દ્વારા માટીકામ વગેરે અહીંયા શીખવવામાં આવી રહ્યું છે. વિદ્યાર્થીઓ એનો ખૂબ સારી રીતે લાભ લઈ રહ્યા છે અને આપણે જાણીએ છીએ પ્રમાણે NEP 2020માં પણ બાળકોને સ્કિલ બેઝડ એજ્યુકેશન જે છે એ આપવાનો પ્રયત્ન અહીંયા આ તકે કરવામાં આવી રહ્યો છે. એનું ખૂબ મહત્વ છે. તો મને ખૂબ આનંદ છે કે આજે મારી શાળાને એક સરસ મજાની તક આપી, જેમાં પ્રખર ઇતિહાસવિદ એવા ડોક્ટર પ્રદ્યુમનભાઈ ખાચર અને માનનીય ડોક્ટર ચેતનાબેન ચુડાસમા બંને સાથે મળી અને આ વિરાસતને જાળવી રાખવા માટે ખૂબ સરસ પ્રયત્નો કરી રહ્યા છે. એના માટે એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના GTPL જૂનાગઢ ન્યૂઝ અહીં પૂરા થાય છે. વિદાય લેતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. આઝાદ ભારતના સૌથી વિવાદાસ્પદ છતાં પ્રવાસીઓમાં લોકપ્રિય એવા જમ્મુ કાશ્મીરમાં કાલે વિધાનસભાની ચૂંટણીનું પરિણામ. દેશભરની મંડાઈ છે મીટ. હાથમાં મશાલ અને માથા ઉપર સળગતી ઈંડોણી મૂકીને રાસ રમતી જગદંબા સ્વરૂપ દીકરીઓને નિહાળીને જૂનાગઢ અભિભૂત. વણઝારી ચોકની ગરમીમાં બાળાઓ રંગલાલ. શનિ રવિ રજામાં શહેરના અર્વાચીન રાસોત્સવમાં મન મૂકીને ખેલૈયાઓ ઝૂમ્યા.
કારડિયા રાજપૂત સમાજમાં ભાઈઓ અને બહેનો માટે રમવાની અલગ અલગ વ્યવસ્થા અને હેરિટેજ સ્થળોની જાળવણી અને પરિચયના ઉદ્દેશ સાથે જૂનાગઢ ઇન્ટેક ચેપ્ટર દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવ્યું માર્ગદર્શન. તો મને રજા આપશો. નમસ્કાર.